ગઈકાલે આપણે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની જે શાસ્ત્રીજી મહારાજે શ્રીજી મહારાજના દિવ્ય સંકલ્પ પ્રમાણે જે સ્થાપના કરી, દરેક હરિભક્તોની મનની અંદર એક સ્પષ્ટતા હોવી જોઈએ કે શાસ્ત્રીજી મહારાજે એ પોતાના કોઈ અંગત કારણોસર બીએપીએસ સંસ્થાની સ્થાપના કરી નથી. શાસ્ત્રીજી મહારાજે કોઈક સારું લોકેશન જોઈને મંદિર ઊભું કર્યું નથી. શાસ્ત્રીજી મહારાજે જે કોઈ કાર્ય કે ક્રિયા કરી એ તમામ ભગવાન સ્વામિનારાયણનો દિવ્ય જે માસ્ટર પ્લાન એ પ્રમાણે જ કાર્ય અને ક્રિયા કરી છે. જો શાસ્ત્રીજી મહારાજે પોતાના કોઈ અંગત કારણોસર કે સુખ સાહેબીની માટે સંસ્થાની સ્થાપના કરી હોય તો 1907ની સાલની અંદર સંસ્થા સ્થાપ્યા પછી પોતે જિંદગીભર ઝૂંપડીમાં રહ્યા ના હોય. શાસ્ત્રીજી મહારાજના મનમાં એક જ ભાવના હતી કે શુદ્ધ ઉપાસના અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન પ્રાપ્ત કરીને તમામ સત્સંગી બિન સત્સંગી એ પોતે ભગવાનના અક્ષરધામના નિવાસી થાય એ ભાવના હતી. એ પણ આપણે જે સ્પષ્ટ જોયું કે ઓલ હિસ્ટ્રી ઇઝ બોરિંગ, ઇતિહાસ કંટાળાજનક છે, પણ મારો અંગત ઇતિહાસ છે ને રસપ્રદ છે. જો આપણે સંસ્થાનો ઇતિહાસ આપણો પોતાનો માનીએ ને તો ઇટ હેઝ ધ પાવર ટુ ચેન્જ. એ પણ આપણે જોયું કે આપણા મનની અંદર સ્પષ્ટતા થાય આપણે કોના વારસદાર છીએ તો આપણને ખબર પડશે. જો આપણને ખબર પડે કે આપણે કોના છીએ ને તો આપણે કોણ છીએ ખબર પડશે. રાજાનો દીકરો હોય તો નાનો બાળક જ હોય પણ એને ખબર પડે કે હું રાજવી કુટુંબનો છું તો એ રાજા જેમ વર્તે. એમ ઉપનિષદની અંદર કથા આવે છે કે એક નાનું સિંહનું બચ્ચું છૂટું પડીને ઘેટાના ટોળામાં ઘરી ગયું તો ઘેટાની જેમ બે બે કરતું થયું ને એક સિંહે જોયું કે અરે તું દેખાય છે મારા જેવું, કેશવાળી છે મારા જેવી, દાંત મારા જેવા, નખ મારા જેવા, તું બોલ. તો શું બોલે છે? બે. કેમ? જિંદગીભર એને બે બે કરવાની ટેવ પડી હતી તો સિંહ મળે છે તો પણ વાર્તાલાપ શેમાં કરે છે? બે. અને સિંહ એને જ્યારે બોચી પકડીને એક તળાવ પાસે લઈ જાય છે ને કે ભાઈ જો આંખો સરખી, તે કે સરખી, નખ સરખા, દાંત સરખા, કેશવાળી સરખી, મુખારવિંદ સરખું, તે કે તું પ્રયત્ન કર. અને સિંહ ગર્જના કરે છે તો પહેલો અવાજ શું નીકળે છે? બે. અને પ્રયત્ન કરાવે છે ને એ સિંહ ગર્જના કરે છે ત્યારે એને ખબર પડે છે કે હું સિંહ છું. કોના વારસદાર છે? અક્ષર પુરુષોત્તમના આપણે સંતાનો છીએ. અને શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના આપણે વારસદાર છીએ. આપણે એ વારસામાં આવ્યા છે કે જે સંસ્થા શુદ્ધ ઉપાસનાનું પ્રસારણ કરે છે એ વારસામાં છે. તો જો આપણને ખબર પડે કે આપણો ઇતિહાસ શું છે ને સમજાય ને તો જીવન બદલાઈ જાય છે. ત્રીજી વાત આપણે જોઈ, અ કન્ટ્રી વિધાઉટ અ પાસ્ટ હેઝ નો ફ્યુચર. જે દેશને ભૂતકાળ નથી ને એનો ભવિષ્યકાળ નથી. એમ આપણે બહુ જ જબરજસ્ત સારો ભૂતકાળ આપણો એવો છે, દિવ્ય છે, તો ભવિષ્ય આપણું કેવું છે? ભવ્ય અને સર્વવ્યાપ્ય છે. એ આપણા મનની અંદર ખ્યાલ આવે ને તો બધું બદલાય છે. બહુ જ સારા એક ચિંતક છે જેનું નામ છે જોયસન. એને એવું લખ્યું કે હિસ્ટ્રી ઇઝ ધ સેલ્ફ કોન્શિયન્સ ઓફ હ્યુમેનિટી. ઇતિહાસ શું છે? એ સમગ્ર માનવ જાતનું સૂક્ષ્મ મન છે. જો આપણને ખબર પડે કે આપણે સૂક્ષ્મ મન હોય એને કરીને આપણા મનમાં ખ્યાલ આવે કે ભાઈ હું સત્સંગી છું અને આ ડુંગળી લસણના હું જે ભજીયા ખાઉં છું એ યોગ્ય, હું સત્સંગી છું અને માંસની દુકાનમાં ઊભો છું એ યોગ્ય,
હું સત્સંગી છું ને પાર્ટીમાં ગયા અને દારૂની પ્યાલી મારા ભાણામાં આવી ગઈ એ યોગ્ય? અરે હું સત્સંગી છું તો સત્સંગીના મુખારવિંદની અંદર ગાઢ ન શોભે. સત્સંગીની ચાલ જુદી હોય, દ્રષ્ટિ જુદી હોય, દેખાવ જુદો હોય, રીતભાત જુદી હોય. એ શું છે? આપણું સેલ્ફ કોન્શિયસનેસ છે. તમને મનાય કે આપણે શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજના વારસદાર છે ને, બધા નિયમો કયા વગર આવી જશે. અને જંગલમાં કોઈક રહેતો હોય ને પ્રાણી જોડે જીવન ઉછેર્યું હોય, એને કોઈ નિયમ ધર્મ નથી. આપણા મનની અંદર આ દ્રઢતા થાય તો કોઈ દિવસ વાત નહીં, પ્રશ્ન નહીં થાય. તો ગઈકાલે આપણે જોયું કે શાસ્ત્રીજી મહારાજે જે સંસ્થાની સ્થાપના કરીને એ જબરજસ્ત વિરોધ વચ્ચે, જબરજસ્ત અગવડ વચ્ચે, નતા નાણા, નતા માણા, નતા પાણા, નતા દાણા. અત્યારે તો મેં જેમ કીધું ને, ખાલી પ્રસાદ ખૂટે ને તો આ 1.5 કલાકની કથા છે ને એકદમ ઝીરો થઈ જાય. મને પ્રસાદ ન મળ્યો, અરે સાંભળ્યું શું? યાદ રાખજો, તે વખતે કાંઈ જ નહોતું અને સાકરના કટકા. તે વખતે ખાલી 4 આનાનું તેલ 4 મહિના ટકે ને બચે, કારણ કે મંદિરમાં શાક જ નહોતા. એ જ્યારે આપણને ખબર પડે તો આપણું આખું મનની રીત બદલાઈ જાય છે ને. નિર્ગુણ સ્વામીએ જેને હજારો પત્ર લખ્યા હોય અને એક પોતા માટે, એક પેનની માંગણી માટે પોતે ખચકાટ અનુભવ કરતા હોય, અને આપણે મંદિરમાં જઈએ ને કે ગરમ પાણી છે તો ઉતારો કરશું. હું એવું નથી કહેતો કે વ્યવસ્થા ન કરવી જોઈએ, વ્યવસ્થા આ યુગ પ્રમાણે કરવી જ જોઈએ. પણ કોક વાર અવ્યવસ્થા હોય ને તો વ્યવસ્થા અને સત્સંગને કાંઈ લાગે વળગે નથી, એમ સમજી રાખજો. Don't make your comfort the hallmark of spirituality. મનની અંદર આપણી વ્યવસ્થા હશે ને તો બધી જ અવ્યવસ્થાની અંદર વ્યવસ્થા થઈ જશે. તો યાદ રાખજો, એ ગઈકાલની કથામાંથી આપણે જે શું શીખ્યા અને આપણી સંસ્થાના જે ગુણો છે એ ખ્યાલ આવે છે. બીજું પણ આપણે શીખ્યા કે શાસ્ત્રી મહારાજના વખતની અંદર શાસ્ત્રી મહારાજનો દાખલો કેટલો હતો. આ તો કથા સાંભળવા જવું હોય ને, જરાક ભીડો પડે, વરસાદ પડે કે અવગડ પડે, ઘણા માણસો આપણને શું કહે ખબર? સ્વામી પાર્કિંગ નહોતું ને એટલે હું કથામાં ના આવ્યો. ભાઈ તમારા માટે પાર્કિંગ છે. ગાડી કે તો ચાલીને આવો, લિફ્ટ માંગો, દૂર પાર્ક કરીને માઇલો ચાલીને તમે આવો જો કથાનો ઈશક હોય. શાસ્ત્રી મહારાજે પોતાની સંસ્થા માની હતી ને, કેટલો ભીડો. આ પ્રસંગ મેં જ્યારે વાંચ્યો ને, એક પણ ફરિયાદ તમે કે હું કરી શકીએ એમ નથી. જ્યારે આપણે અક્ષર પુરુષોત્તમનું મંદિર થયું ને સારંગપુરમાં શાસ્ત્રી મહારાજે મંદિર કર્યું, તે વખતે કોટિયા ગામના એક નાજા કામડિયા કરીને એક હરિભક્ત જૂના મંદિરના, એને નિયમ કે જૂના મંદિરનું જે જૂનાગઢનું મંદિર, ત્યાં રાધારમણ દેવને દર વર્ષે એક ભેંસ આપે. એની પાસે 300 ભેંસ, દર વર્ષે એક ભેંસ આપે ને જ્યારે એ ભેંસ દૂધ આપતી બંધ થાય એટલે ભેંસ રિપ્લેસ કરી આપવાની. સમજી ગયા? જ્યારે એને ખબર પડી કે શાસ્ત્રીજી મહારાજે સારંગપુરમાં અક્ષર પુરુષોત્તમ દેવ પધરાવ્યા અને મંદિર કર્યું, એને શાસ્ત્રી મહારાજને કેણ મોકલ્યું કે મેં જેમ રાધારમણ દેવને એક ભેંસ બાંધી આપી છે એમ અક્ષર પુરુષોત્તમ માટે પણ એક ભેંસ મેં રાખી છે. જેવું શાસ્ત્રી મહારાજને ભેગું એને એ કહ્યું, પણ ભેંસ લઈ જવા માટે મારી પાસે કોઈ ભરવાડ નથી, કારણ કે ભેંસ એવું નથી કે તમે પોસ્ટમાં પોસ્ટ કરો ને પહોંચી જાય. એ તો દોરીને લઈ જવી પડે ને, કોક માણસ તો જોઈએ ને લઈ જવા માટે. શાસ્ત્રી મહારાજને ખબર પડી કે એક ભેંસ અક્ષર પુરુષોત્તમના મંદિરની અંદર મળે છે, તો સાંભળજો. શાસ્ત્રી મહારાજ ચાલતા ચાલતા પોતે મહુવાથી બગદાણા ગયા, બગદાણાથી કોટિયા ગયા. નાજા કામડિયાને કીધું કે ભાઈ અક્ષર પુરુષોત્તમની તું મને ભેંસ આપ. એ કે સ્વામી કોણ લઈ જશે? કે હું ભરવાડ. ભેંસને પકડી અને દોરી લઈને શાસ્ત્રીજી મહારાજ ચાલતા ચાલતા કોટિયાથી શાસ્ત્રીજી મહારાજ ત્યાંથી
દરેડ ગયા. દરેડથી ચાલતા ચાલતા એક સામાન્ય ભરવાડની જેમ ચાલતા ચાલતા સારંગપુર ગયા. મેં જ્યારે આ કિલોમીટર ગણ્યા ને 210 કિલોમીટર શાસ્ત્રી મહારાજ પગપાળા ચાલતા ગયા, કારણ કે અક્ષરપુરુષો મંદિરને એક ભેંસ મળે છે. આપણી તૈયારી? એકવાર કોકની જગ્યાએ આપણે કીધું હોય ને, તમે જોજો ને આ સેવા કરે ત્યાં જાઓ, એ કે સ્વામી હું ગયો ને ત્યારે બારે ગયો હતો. ભાઈ બીજી વાર જાઓ ને. એ કે સ્વામી 2 વાર જાઉં ને આપણું માન શું રહે? અરે ભરવાડની જેમ શાસ્ત્રી મહારાજ પગપાળા ચાલતા ચાલતા એક ભેંસ લેવા ગયા હોય. આ ભક્તિ અને એની શક્તિ છે એટલે આપણા મંદિરો ચાલ્યા છે ને. એવું નથી. કેટલો બધો પ્રેમ, કેટલો બધો પ્રાણ, કેટલું બધું શાસ્ત્રી મહારાજે મૂક્યું છે. ત્યારે ખબર પડે કે એમને એમ સંસ્થા નથી થઈ. આપણા કેવળ માટે નહીં. જ્યારે દ્વારકાની જમીન માટે જીભાઈ કોઠારીને કહેવામાં આપ્યું કે દ્વારકાના તે વખતે જુનાગઢ પંથકની અંદર આવે અને ત્યાંના નવાબે કહ્યું કે અમારો જે કારભારી છે રંગીલદાસ, એની જોડે તમારા સાધુઓ ચર્ચા કરે. ચર્ચા માટે કોઈ સાધુ એવા કોઈ તૈયાર હતા નહીં. હજુ શાસ્ત્રી મહારાજ વડતાલમાં હતા. અને તે વખતે નિર્ગુણદાસ સ્વામી એ પોતે હરિભક્ત તરીકે, અને એમને જ્યારે કહેવામાં આવ્યું કે તમે આ રંગીલદાસ જોડે તમે વાર્તાલાપ કરવા જાઓ, ત્યારે એમણે કહ્યું જો વાર્તાલાપ કરવા માટે કોઈ પણ સાધુને મોકલવાના હોય ને તો શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસને બોલાવો. જુનાગઢ મંદિરમાં યજ્ઞપુરુષ દાસ છે અને ખબર પડી જવાનું છે ક્યાંય દ્વારકા. અને તે વખતે કોઈ સંઘાત નહીં, કોઈ લઈ જનાર નહીં, કાંઈ નહીં. અને મીટિંગ હતી. 6 દિવસ પગપાળા યજ્ઞપુરુષ દાસ ચાલતા ચાલતા દ્વારકા જાય છે. અને જ્યારે મીટિંગમાં બેસે છે ત્યારે જેઠા ભગત એટલે નિર્ગુણ સ્વામી એ જ્યારે રંગીલદાસને કહે છે કે આ અમારા શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસ પગપાળા ચાલતા 180 કિલોમીટર આ દ્વારકાની જમીન માટે આવ્યા છે. રંગીલદાસે કીધું તમારા દાખલા સામે જોઈને હું આ જમીન તમને આપું છું. જૂના મંદિરનું દ્વારકા મંદિર તમે જ્યારે દર્શન કરવા જાઓ ને ત્યારે શાસ્ત્રી મહારાજના પગલાં યાદ કરજો. અંતર્યામી છે. શાસ્ત્રી મહારાજને ખબર હતી કે હું એક સમય વડતાલથી છૂટો પડીને બીજી સંસ્થા ઊભી થઈશ તો પણ જો ભગવાન સ્વામિનારાયણને જો દેવાલય થતું હોય ને, તેમનો દેહ અને પ્રાણ કુરબાન હતા. આ જ્યારે આપણે જોઈએ તો કઈ પરિસ્થિતિમાં સંસ્થા ઊભી થઈ છે. અને જ સંસ્થા શૂન્યમાંથી સર્જન શાસ્ત્રી મહારાજે કર્યું. જ્યારે 5 સંતો વડતાલથી છૂટા પડ્યા ને, શાસ્ત્રી મહારાજે કહ્યું હતું કે આપણી જોડી સિવાય કાંઈ લેતા નહીં. શાસ્ત્રી મહારાજે પોતે ઉતારેલા પુસ્તક પણ ત્યાં રાખી મૂક્યા. તો બીજું લે શું? શાસ્ત્રી મહારાજે એક પટારો લીધો નથી. આપણે તો કે ભાઈ મારે ત્યાં જવાનું છે ને, આટલું તો ભાઈ મારું છે, કોકે મને ભેટ આપી છે, કાંઈ જ મારું નહીં. શાસ્ત્રી મહારાજ આખા વડતાલ મંદિરમાંથી એક જ વસ્તુ લઈને નીકળ્યા. શું? હરિકૃષ્ણ મહારાજ. બધું આવી ગયું કે નહીં? ભગવાનને સાથે લઈને નીકળ્યા છે. બધું જ હતું. સંપૂર્ણ એમની આસ્થા હતી કે ભગવાનની ભક્તિ, ભગવાન પ્રધાન, અક્ષરપુરુષોની ઉપાસના. જેની પાસે ભગવાન છે ને, કોઈ વિરોધ પણ, કોઈ દુઃખ પણ, કોઈ પણ પીડા પણ એને કાંઈ નથી કરી શકતું. ભગવાન હોય ને એને કોઈ કાંઈ ના કરી શકે. હમણાંનો હું તાજો પ્રસંગ કહું કે સ્વામી બાપાને હૃદયની અંદર થોડોક પ્રશ્ન થયો. ગઈ સાલ આપણે અમદાવાદથી જ સ્વામી પોતે વોકિંગ કરતા હતા અને ચક્કર આવ્યા અને સ્વામી બેસી ગયા. સ્વામીને આપણે તાત્કાલિક આપણે બોમ્બે લઈ ગયા. બોમ્બેની અંદર સ્વામીને આ ઉંમરે એન્જિયોગ્રાફી કરાય કે નહીં? ઉંમર છે. વૃદ્ધોને તો છે ને કોઈક દવા આપીને એ પણ બહુ વિચારીને આપી શકાય. આ ઉંમરે કરવી કે નહીં બધા મૂંઝાતા હતા. તે વખતે રાતના અમે ડૉક્ટર સુબ્રમણ્યમને ફોન કર્યો. ડૉક્ટર સુબ્રમણ્યમે કીધું કે પ્રમુખ સ્વામી મહારાજ જે સ્થિતિમાં જીવે છે ને એમાં એન્જિયોગ્રાફી કરવી કોઈ વાંધો નહીં આવે, તમે ચિંતા ના કરો. લો એટલા બધા આનંદ પ્રસન્નતામાં છે. સ્વામીને ત્યાં મુંબઈ લઈ ગયા. લઈ જતા હતા તે વખતે ડૉક્ટર અબ્દુલ કલામ એ પોતે પ્રેસિડેન્ટ હતા ભારતના. સાહેબને ખબર પડી કે સ્વામીશ્રીને કેટલા વાગે આપણે આખું આ પ્રયોગ કરવાના છે એન્જિયોગ્રાફી, અને કીધું કે એ સમયે બપોરના જે સમય છે 12 થી 1 એ દરમિયાન હું રાષ્ટ્રપતિ ભવનમાં બેઠા હું એક માળા
જે પ્રમુખ સ્વામીએ મને આપી છે હું પ્રમુખ સ્વામીની તબિયત માટે હું ફેરવીશ. એ તો હજુ બરાબર કોઈ કે આ પ્રેસિડેન્ટની વાત કરું છું, એ વારે વારે તમે ફોન ન કરી શકો. ફોન કરવો હોય ને તોય 5 સેક્રેટરીમાં નંબર લાગે તો થાય. 4 વાગ્યા ને એમનો વળતો ફોન આવ્યો કે સ્વામીને કેવું રહ્યું? મેં કહ્યું સાહેબ બધું સારું છે. કે સારું જ થાય ને કે મેં 1 નહીં 2 માળા કરી હતી એટલે ડબલ સારું થશે. લે ભાવના તો જુઓ, ભક્ત રીતે. અને એમને પાછું કીધું કે રિપોર્ટ શું છે? મેં કહ્યું સાહેબ હજુ રિપોર્ટ બરાબર આવ્યા નથી જસલોક હોસ્પિટલમાં. સાંજના સમયમાં બાપા બેઠા થયા અને કલામ સાહેબનો 3જી વાર ફોન આવ્યો. હું ગભરાઈ ગયો. મેં કહું હવે કરું? એ કે રિપોર્ટ શું આવ્યા? મેં કહું સાહેબ આજે શનિવાર છે એટલે હોસ્પિટલવાળાએ કીધું છે કે હજુ રિપોર્ટ થતાં વાર લાગશે. એ કે મને હોસ્પિટલ અને ડૉક્ટરનો નંબર આપો. મેં કહું સાહેબ જો પ્રેસિડેન્ટ ત્યાં ફોન કરશે ને તો ડૉક્ટરને આઈસીયુમાં નાખવા પડશે. મેં કહું સાહેબ તમે કરો નહીં. આ હું એક શબ્દ કહું છું, ભક્તની છે મેં પોતે ઇન્ક્વાયરી કરી જેમ તમને થાય ને કે આમ તેમ. મેં કહ્યું સાહેબ જરા હજુ હવે કલામ સાહેબને આપણે કહેવાય ધીરજ રાખો? અમે તમને કહી શકીએ કે ધીરજ રાખો? મેં કહ્યું સાહેબ બધો સારાવાના થશે. કે ના પણ રિપોર્ટ શું આવ્યો? મેં કહ્યું સાહેબ બરાબર છે આવતીકાલે ડૉક્ટરોએ કીધું છે રિપોર્ટ આવશે. એ કે આવતીકાલે હું વાત ફોન કરીશ. આવતીકાલે બીજે દિવસે સ્વામી પોતે જમતા હતા ને તે વખતે કલામ સાહેબનો ફોન આવ્યો. એ કહ્યું રિપોર્ટ? મેં કહ્યું સાહેબ હજુ ડૉક્ટર છે ને આવવાના છે રાતે. તો એ કે પણ શું કે રાતે ડૉક્ટર આવે ને ત્યારે મને ફોન જોડજો. અને પછી એમને કીધું કે પ્રમુખ સ્વામી ક્યાં છે? મેં કહ્યું સાહેબ જમે છે. એ કે આ ફોન પ્રમુખ સ્વામી પાસે લઈ જાઓ ને. હું લઈ ગયો. એમને સ્વામીને એક જ વાક્ય કીધું ખબર છે અંગ્રેજીમાં? એ કે તમે ભાષાંતર કરજો. એ કે સ્વામી એ કે તમે એટલું બધું ભારત દેશ માટે કામ કર્યું છે ને કે ભગવાન તમારા પક્ષમાં છે. અને એક વાક્ય બોલ્યા કે સ્વામિનારાયણ ઇઝ વિથ યુ, હુ કેન બી અગેન્સ્ટ યુ. એ કે સાક્ષાત સ્વામિનારાયણ તમારા પક્ષમાં છે તો આ દુનિયાના કોઈ માણસ, કોઈ રોગ, કોઈ વસ્તુ, કોઈ ક્રિયા, કોઈ સંકટ તમને ના નડી શકે એ મને વિશ્વાસ છે. ડૉક્ટરના રિપોર્ટ સારા જ આવશે એ મને વિશ્વાસ છે. જ્યારે 100 વર્ષ પછી પણ એક જ વાત આપણા સંપ્રદાયમાં આવે છે. જ્યારે ભારતના રાષ્ટ્રપતિ એ પોતે કે જેના પક્ષમાં સ્વામિનારાયણ છે એના સામે કોણ હોઈ શકે? શાસ્ત્રી મહારાજના પક્ષમાં સ્વામિનારાયણ હતા. અક્ષર પુરુષોત્તમ દેવ હતા. તો કોઈ પણ અગવડ, કોઈ પણ એમને કોઈ પણ વિરોધ, કોઈ પણ પ્રશ્ન નડી નથી શક્યો. એ આપણને ખબર પડે ત્યારે આપણને ખ્યાલ આવે કે શાસ્ત્રી મહારાજે કેવળ ભગવાનના બળ ઉપર આખી સંપ્રદાયનું સર્જન કર્યું. પણ પ્રશ્ન ક્યાં આવે છે સમજો કે જે વખતે શાસ્ત્રી મહારાજે ધામમાં જવાનો સંકલ્પ કર્યો ને ત્યારે જૂના મંદિરના ઠેર ઠેર મહાન મહાન ધાતાઓ એવું બોલતા હતા કે યજ્ઞ પુરુષદાસ જશે ને પછી બધું ઠપ થઈ જશે. કોઈ પણ આવો રેવોલ્યુશનરી પાવરફુલ લીડર હોય ને એના પછી છે ને બધું શાંત થઈ જતું હોય છે. ભલા મોટા મોટા નેતા હોય, ભલા મોટા ધર્મગુરુઓ હોય, કોઈએ જબરજસ્ત પોતાની આભાગ અને શક્તિ અને પ્રભાવથી આખો એક સંપ્રદાય સ્થાપ્યો હોય, પણ મૂળ સ્થાપક જાય ને પછી ઢીલું પડતું હોય છે. પણ યાદ રાખજો કે શાસ્ત્રીજી મહારાજ એમના મનની અંદર એક દ્રઢતા હતી કે આ ચલાવનાર કોણ છે? સ્વામિનારાયણ ભગવાન. પોતે તો નિમિત્ત છે. એના દિવ્ય સંકલ્પે આખો સંપ્રદાય સ્થપાયો ને ચાલે છે. જો એ દ્રઢતા હોય તો કોઈ જ વિઘ્ન નડતું નથી. શાસ્ત્રી મહારાજ સારંગપુરમાં હતા. એમણે જીવલેણ બીમારી ગ્રહણ કરી હતી. ખૂબ બીમાર. શાસ્ત્રી મહારાજ બીમારીની અંદર પણ પોતે ગઢડાના મંદિરની પ્રતિષ્ઠાની પોતે આયોજનને તૈયારી કરી રહ્યા હતા. યોગીજી મહારાજના મુખે જ્યારે આ પ્રસંગ આખો લખાયેલો છે ત્યારે યોગી મહારાજ એવું બોલે છે કે શાસ્ત્રી મહારાજના મનમાં તો નક્કી જ હતું કે મારે પોતાનો દેહ છોડીને આ પૃથ્વી લોક ઉપરથી પધારવું છે. અને શાસ્ત્રીજી મહારાજ ગઢડાની ભરપૂર તૈયારી ચાલતી હોય છે. અને શાસ્ત્રીજી મહારાજ બીમાર અવસ્થાની અંદર યોગી બાપા મુંબઈ હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ પોતે
જુવાન સંત તરીકે ગઢડાના મંદિરના બાંધકામમાં એકદમ રત હોય છે. શાસ્ત્રી મહારાજ ખાનગીમાં હરિભક્તોને બોલાવીને શું કહે છે કે ખૂબ પીડા છે, દેહ નાદુરસ છે, તબિયત ઠીક નથી, સાંધા જલાઈ ગયા હોય છે. ડૉક્ટરોએ કીધું હોય છે કે ખાટલામાં પડખું ફરવું ને એ પણ શાસ્ત્રી મહારાજ માટે પરિશ્રમ હોય છે. ખાનગીમાં શાસ્ત્રી મહારાજ હરિભક્તો પાસે ગાડી મંગાવે છે. શાસ્ત્રી મહારાજ કહે છે કે મને ગઢડા લઈ જાઓ. એકલા પોતે સંતોની જોડ લઈને ગઢડા જાય છે. આ પરિસ્થિતિ સમજો. જૂના મંદિરોમાં ધૂન ચાલતી હોય છે કે શાસ્ત્રી મહારાજ વહેલા ધામમાં જાય તો સારું. આ હું ઇતિહાસ કહું છું, કોઈની નિંદા નથી. અત્યારે તો બધા એકદમ શુભ ભાવના, સારી ભાવનાથી, પણ કોક એવા એક બે જણ હોઈ શકે, એને કરી કોઈ સંપ્રદાય ખરાબ નથી. અંતરમાં ઉદારતા રાખવી, પણ એક બે જણ પોતે તેજોદ્વેષથી આવું કરતા હોય છે. શાસ્ત્રી મહારાજ ગાડીમાં બેસી ગઢડા જાય છે. ગઢડામાં જઈ શાસ્ત્રી મહારાજ આખા મંદિરનું નિરીક્ષણ કરે છે, મૂર્તિનું પૂજન કરે છે, આરતી ઉતારે છે. શાસ્ત્રી મહારાજ ધરાર આગ્રહ રાખીને કહે છે કે મને નાની પાલખીમાં બેસાડીને પણ તમે ઉપર લઈ જાઓ. મંદિરની ઉપર લઈ જાય છે. આરસનો થાંભલો સ્પર્શ કરીને શાસ્ત્રી મહારાજ બોલ્યા કે આરસ બહુ સારો છે. અને પછી શાસ્ત્રી મહારાજ કહે કે મેં આરતી ઉતારી લીધી, મેં મારી વિધિ પૂરી કરી લીધી, હવે પ્રતિષ્ઠા યોગી ઉત્કરશે. જીવે છે, હાજર છે. અને ખાનગીમાં શાસ્ત્રી મહારાજ આખી વિધિ કરીને પાછા સારંગપુર આવે છે. યોગી બાપા કહે છે કે શાસ્ત્રી મહારાજ એટલા બધા આગમચેતી હતા, અંતર્યામી હતા કે જ્યારે સારંગપુર આવીને ખાનગીમાં સુથારોને બોલાવે છે. શું કહે છે ખબર છે? મારું માપ લો. પેલા કે સ્વામી માપ એ કે હું બેસી શકું એવું તમે વિમાન તૈયાર કરો. કે કેમ? કે મારો દેહ એમાં મૂકવો પડશે. છે કોઈની તાકાત? આપણે તો ખાલી ડૉક્ટર કહે ને કે આ બીમારી બહુ અઘરી છે, કેમ ઉપડી જઈશ? લે અરે 80 વર્ષ થઈ ગયા એ કે તો પણ ઉપડી જઈશ. આપણા મનની અંદર હાઇપોકોન્ડ્રિયાક હોય કોઈને, ખાલી હૃદયની અંદર કાંઈક આમ થાય ને હલનચલન, તો સીધો ડૉક્ટર પાસે કે કંઈક થાય છે મને. ડૉક્ટર કે કાંઈ નથી. કે પણ મને થાય છે ને. જો બહુ ચિંતા કરશો ને તો થશે. ખાલી પગ લપશે ને એને લાગે કે કેડ રહી ગઈ. લે સામાન્ય બીમારીમાંથી આપણે બહાર નથી આવી શકતા. ને શાસ્ત્રીજી મહારાજ બોલાવીને છે કે મારી માપ લે. પેલો કે શાસ્ત્રી મહારાજ કે મારું તારે વિમાન બનાવવાનું છે. કેમ? એમાં મારો દેહ મૂકવાનો છે. પેલા કે જો જેને ખબર છે ને કે હું ઉપડી જવાનો છે એને છે ને મૃત્યુ બીવડાવી શકે. જેને ખબર છે કે હું ચિરંજીવી છું એને મૃત્યુ બીવડાવી શકતું નથી. શાસ્ત્રી મહારાજને ખબર છે કે આ તો નિમિત્ત છે, પણ શ્રીજી મહારાજ અખંડ પ્રગટ છે, પ્રગટ છે, પ્રગટ છે. આ દ્રઢતા હતી ને. અને આ બાજુ યોગી મહારાજ એવું પણ કહે છે કે ગઢડા મંદિરની આમંત્રણ પત્રિકામાં શાસ્ત્રી મહારાજે પોતાનું નામ લખવા દીધું નહીં. જે શાસ્ત્રી મહારાજે જીવે છે, આપણે તો મરી ગયા પછી પણ આપણું નામ રહે ને એવી વ્યવસ્થા કરતા જઈએ. સમજાય ને? એવું ટ્રસ્ટ કરે ને કે દીકરાઓ નામ જ ના કાઢી શકે. એવું આયોજન કરે કે નામ અખંડ રહે. શાસ્ત્રી મહારાજ જીવે છે અને એમણે એમ કર્યું કે યોગીજી મહારાજના નામે તમે પત્રિકા લખો. શું તાકાત છે! બધી રચના કરી, બધું જ કરી, અને એને ભગવાન સિવાય, ભક્તિ સિવાય કોઈ પ્રધાન નથી એ ખબર પડે. કોઈના મનની અંદર કોઈ બીજો વિચાર ન ઉત્પન્ન થાય. તો તે વખતે યોગીજી મહારાજ આ ખાનગીમાં વાત કરે છે. પ્રતિષ્ઠાનો દિવસ કયો છે? વૈશાખ સુદ દસમનો દિવસ. અને વૈશાખ સુદ ચોથને દિવસે શાસ્ત્રી મહારાજ ધામમાં ગયા. 6 દિવસ બાકી છે. હવે તમે વિચાર કરજો. હું એટલે તમને કહું છું કે ભગવાન આપણે ત્યાં અખંડ પ્રગટ છે. આ દ્રષ્ટાંત છે ને જિંદગીભર જીવમાં કોતરી લેજો. એવું જબરજસ્ત દ્રષ્ટાંત છે. વૈશાખ સુદ ચોથને દિવસે શાસ્ત્રી મહારાજ ધામમાં જાય છે. દેશ પરદેશથી હરિભક્તો આવ્યા હોય છે. બધા ગઢડાના ઉત્સવ મનાવવા આવ્યા હોય છે. અને જ્યારે પોતાના પ્રાણ પ્યારા ગુરુ શાસ્ત્રી મહારાજ ધામમાં જાય ને, તો તમે શું વિચાર કરો?
સમયો મોકૂફ રાખો કે નહીં? તમારા ઘરની અંદર કોઈ માસીના કોઈક દીકરો કોઈ ધામમાં ગયો ને તોય તમે 12 દિવસ શું પાડો છો? હા, સૂતક. અમે તો ભૂલી ગયા છે, પણ સૂતક પાડીએ ને આપણે. કેમ? અમને કહો સ્વામી કાંઈ થાય નહીં. કેમ? દીવો ના થાય, પૂજા ના થાય, આ ના થાય ઘરમાં, પણ જમાઈ જ ખરું. એ તો કરવું પડે ને. તો કેમ પૂજા ના થાય? કેમ જમાઈ ખરું? બરાબર ને? અરે સ્મશાન યાત્રામાં જઈને પાછા આવે કે કડક ચા બનાવજો. કેમ? કે સવારથી કાંઈ લીધું નથી. લે, દુઃખ થાય ને તો જમાય પણ નહીં. ખાવાનું ઝેર થઈ જવું જોઈએ ને. જમાય બરાબર, ઊંઘાય જ ખરું. હા, બધી જ ક્રિયા થાય. હા, બધું જ થાય. સવારને ઉઠીને સ્ટોક જોવાય છે, શેરનું માર્કેટ જોઈ લે. કેમ? કે એના લીધે જ ઉપડી ગયો હોય પેલો. આ તો સમજો આ કેવું આપણું નેટવર્ક ને સિસ્ટમ છે. આ બાજુ શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા અને જબરજસ્ત શોકનું વાતાવરણ, બધા જ મનમાં, બધા જ ગભરાઈ ગયા. અને તે વખતે જ્યારે આ ઈશ્વર સ્વામી આ પ્રસંગ કયો છે, હર્ષદ કાકા પ્રસંગ કહેતા, અને તે વખતે જ્યારે મીટિંગ થઈ ને સારંગપુરમાં, રંગ મંડપની અંદર મીટિંગ થાય છે કે હવે આપણે ઉત્સવનું કરીએ શું? 6 દિવસ પછી ઉત્સવ છે. બધા ભાંગી ગયા હતા, નિરાશ, ચારે બાજુ ભેકાર, સૂનું લાગે. તે વખતે બધા જ મીટિંગમાં ચર્ચા કરે છે અને મોટા મોટા હરિભક્તો, હકા ખાચર, ટ્રસ્ટીઓ, હા તે ગઢડાના નગર શેઠ મોહન મોતીચંદ, જેમણે ઘણો બધો સૂક્ષ્મ વિરોધ પછી શાસ્ત્રી મહારાજને જમીન આપી હતી, બહુ શાણા વિચારશીલ પુરુષ, એ પોતે પણ મીટિંગમાં હતા. અને બધાએ મીટિંગમાં નિર્ણય લીધો કે હવે આપણે શોક પાડવા માટે આ આપણે ઉત્સવ મોકૂફ રાખીએ. યોગીજી મહારાજ બેઠા હતા. યોગી મહારાજની એક ખાસિયત, મીટિંગમાં કાંઈ જ ના બોલે. પછી પણ 15 જણા મીટિંગ અને બાપા કે તમે બધા શું વિચારો, તમે કહો એમ કરીએ. યોગીજી મહારાજ પોતાનું ઇન્ટ્રોડક્શન આપતા હતા. કોઈ પોતાનો પરિચય આપે ને, આપણે કહીએ ને કે મારા આટલા ધંધા છે, હું આટલા ગામનો, હું આવો ભણેલો, ડિગ્રી, આટલી જમીન છે, આટલું આપણું ચાલે છે. ગામમાં 6 માણસ પૂછે, ઘરના ભલે કોઈ ના પૂછે, પણ આપણે પોતાનું ઇન્ટ્રોડક્શન એટલું બધું આપીએ ને, બ્લોટેડ, બધું જ મોટું મોટું કરીને આપે. યોગી બાપા પોતાનો પરિચય શું આપે છે ખબર છે? યોગી બાપા એવું કહે છે, આ સાંભળવા જેવું છે. યોગી બાપા કે હું તો ફોસીનો કટકો, કોઈને કાંઈ ન કહી શકું, બધા મને કહી જાય, કોઈ મને વઢે તો હું રાજી, મારી ભૂલ દેખાડે તો હું રાજી, મને કાંઈ કરતા ના આવડે. યોગી મહારાજ પોતાનો પરિચય આવી રીતના આપે. એ યોગી મહારાજ મીટિંગમાં બેઠા હોય, કાંઈ ના બોલે. પણ જોગાનું જોગ તે વખતે બધાએ ના પાડીને યોગી બાપા એક જ વખત બોલ્યા છે. બાપા કે ગઢડાની પ્રતિષ્ઠા થશે, શાસ્ત્રી મહારાજ ક્યાં ગયા છે? આવી ગયું ને? આ 2 વાક્યમાં આપણી સંસ્થા ટકી છે. શાસ્ત્રી મહારાજ ક્યાં ગયા છે? શાસ્ત્રી મહારાજ હાજર છે અને ગઢડાની પ્રતિષ્ઠા થશે. મોહન મોતીચંદ એ પોતે સત્સંગી નથી, સૂક્ષ્મ વિરોધી, બુદ્ધિશાળી વ્યક્તિ, ભાવ જબરજસ્ત, પણ મનમાં એમ થાય શું ચાલે છે. એમણે હકા ખાચરનો હાથ પકડીને એમણે હકા ખાચરને કીધું કે હકા બાપુ, કે આ જોગી મહારાજને મેં જોયા ને, ત્યારે એવું લાગ્યું કે એમના મુખારવિંદુ પર બ્રહ્મ તેજ ઝળહળી રહ્યું છે. અને મને એવો અહેસાસ થયો કે એના રોમે રોમની અંદર શાસ્ત્રી મહારાજ પ્રગટ છે. આ કોણ કે છે? મોહન મોતીચંદ. લે, એમને શાસ્ત્રી મહારાજની ચીમકીનો અનુભવ થયો હશે. અને યોગી મહારાજ જ્યારે બોલ્યા, પણ આ વાત તમે ને હું કહીએ એ વાત તો બરાબર, પણ જ્યારે મોહન મોતીચંદ કહે છે કે ગઢડાની પ્રતિષ્ઠા ચાલુ રહેવી જોઈએ, અને બધા એ ઉત્સાહમાં, એ ઉત્સવની અંદર શોક માત્ર ભૂલી ગયા. કોક ત્યાં આગળ શીરો કરવા માટે લાગી ગયું, પ્રતિષ્ઠાની પૂર્વ તૈયારી, નગરયાત્રાની, હાથી શોધવા, આ છે તે છે. બધા જ હરિભક્તો આખી 6 દિવસની અંદર આખા ઉત્સવનું વાતાવરણ થઈ ગયું. શાસ્ત્રી મહારાજ ધામમાં ગયા છે ને એવું કોઈને અહેસાસ પણ ન રહ્યો. અને આ બાજુ પરિસ્થિતિ બદલાઈ ગઈ. હજુ ખ્યાલ રાખજો કે જે વખતે ગઢડાની આરતી યોગીજી મહારાજ ઉતારતા હતા, હું તમને એક પ્રસંગ કહું જે ખેંગારજીભાઈ ચૌહાણે પોતે અમને કહ્યો છે.
અને શાસ્ત્રી મહારાજના જીવન ચરિત્રની અંદર આ પ્રસંગ લેખાયેલો છે. ખેંગારજીભાઈ ચૌહાણ અમદાવાદના હરિભક્તા, એમના મુખેથી આ પ્રસંગ સાંભળેલો છે. આ પણ તમે જીવનમાં યાદ રાખજો. ગઢડાની આરતી એ સત્પુરુષ આપણે ત્યાં પ્રગટ છે ને એની એક નિશાની છે. કેમ કે ખેંગારજીભાઈએ વાત કરી હતી કે એક વખત અમે અમદાવાદના હરિભક્તો સારંગપુર શાસ્ત્રી મહારાજના દર્શને ગયા. 20 વર્ષ પહેલાંની વાત. આ ગઢડાની જ્યારે પ્રતિષ્ઠા થઈ ને એના આશરે 20 વર્ષ પહેલાંની વાત. એ કે તે વખતે શાસ્ત્રીજી મહારાજને અમે દર્શન કરવા ગયા. તે વખતે ચંપકલાલ શેઠ, વિનાયક રાવ અને એ કે હું અને એવા બધા અમે હરિભક્તો ગયા હતા. અમદાવાદના હરિભક્તો ઉપર શાસ્ત્રી મહારાજ બહુ રાજી થઈ ગયા. અને પછી શું કે ખબર છે? એક મારે તમને ખાનગી વાત દેખાડવી છે. એ કે શું બાપા? શાસ્ત્રી મહારાજ ઊભા થયા. 20 વર્ષ પહેલાંની વાત છે. ગઢડાની પ્રતિષ્ઠા થઈના 20 વર્ષ પહેલાં. અને શાસ્ત્રી મહારાજ ઊભા થઈને રંગમંડપમાં જઈ 2 નાની લાકડાની ખોખા હતા એ ખોલી અને શાસ્ત્રી મહારાજે 2 મૂર્તિ દેખાડી. કઈ? ગોપીનાથ દેવની અને રાધિકાજીની. ખેંગારજીભાઈ કે અમે પૂછ્યું કે સ્વામી આ કોની મૂર્તિ છે? હજુ તો બોચાસણનું મંદિરનું કામ ચાલી રહ્યું હતું. સારંગપુરના શિખર થયા નહોતા. હજુ તો ગોંડલની અંદર કામ ચાલતું હતું અને મજૂરોને પૈસા ચૂકવવાના રોજે રોજના પ્રશ્ન હતા. શાસ્ત્રી મહારાજે હજુ અટલાદાનું કામ માન શરૂ કર્યું હતું. અને તે વખતે તો ગઢડાના ટેકરા ઉપર જમીન આપવાનો તો વાંધો નહીં, વિરોધ હતો કે શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસને ભાવનગર પંથકની અંદર 1 ટસુ જમીન આપવી નહીં. તે વખતે શાસ્ત્રી મહારાજ 2 મૂર્તિના ખોખા ખોલીને શું કહે છે? ખેંગારજી કે આ છે ને ગઢડા ઉપર ટેકરા પર મંદિર થશે ને ત્યારે આ ગોપીનાથ દેવ આપણે પધરાવાના છે. આ હું તને દર્શન કરાવું છું. ખેંગારજીભાઈ કે અમને હસવું આવતું હતું. અને 5 વર્ષ થયા ને ત્યારે શાસ્ત્રી મહારાજ ફરી ભૂલી ગયા કે અમને આ મૂર્તિ દેખાડી હતી. ફરી વાર મારો હાથ પકડીને ફરી રંગમંડપમાં લઈ ગયા કે ખેંગારજી કે આ મૂર્તિ છે ને એ કે બાપા હજુ જમીનના ઠેકાણા નથી. ત્યારે તે વખતે શાસ્ત્રી મહારાજે ખેંગારજીભાઈને કહ્યું હતું શું ખબર છે? કે જે વખતે હું ગઢડાના મંદિરની પ્રતિષ્ઠાની આરતી ઉતારતો હઈશ ને ત્યારે તારા હાથે હું આરતી ઉતારાવીશ. ખેંગારજીભાઈના મનની અંદર ગ્લાનિ હતી કે શાસ્ત્રી મહારાજ વચન આપનારા પોતે ધામમાં ચાલી ગયા અને આજે પ્રતિષ્ઠા થાય છે. જ્યારે પ્રતિષ્ઠાની આરતી ઉતરતી હતી 100 હરિભક્તો ત્યાં ઊભા હતા. અને તે વખતે ખેંગારજીભાઈના મનની અંદર શાસ્ત્રી મહારાજના આ બધા વિચારો ચાલતા હતા. અને આ અવસર એ જ્યારે વાક્ય અને એ જ્યારે કડી આવી ત્યારે આરતી ઉતારતા ઉતારતા યોગીજી મહારાજ આમ ફર્યા અને કીધું કે ખેંગારજીભાઈને બોલાવો કે આરતી તમે પૂરી કરો. ત્યારે ખેંગારજીભાઈના મનમાં થયું કે શાસ્ત્રી મહારાજે ખાનગીમાં મને વાત કરી હતી, આ યોગીજી મહારાજને કેમની ખબર હોય કે તારા હાથે હું આરતી ઉતારીશ? એ આરતી એ શાસ્ત્રીજી મહારાજ આપણા સંપ્રદાયમાં પ્રગટ છે એનું નિશાની છે. યાદ આવે? આ સંપ્રદાયમાં સત છે, સત્ય છે, ભગવાન પ્રગટ છે અને સત્પુરુષ પ્રગટ છે.